જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા રામ રામ. કેમ છો બધા? મજામાં? અને ટાઈમ ઉપરના 2 જેવો છો, ફરિયામાં આવ્યો તો આ ઝાડામાં જાય ગોટા આવ્યા ફૂલના. ગુલાબડીમાં ગુલાબ આવ્યા 2. જો આ ઝાડવામાં અહીંયા મોગરો આવ્યો. જો અહીંયા આ ભી હું તડકાની બેસી ગયું. અટાણે બપોરના 2 વાગ્યાનો તડકો હાવ ધોમ છે, ફાડી નાખે એવો. રોડ ઉપર તો રોડ ઉપર મારા સિવાય કોણ કરે? જો કૂતરું જાય, બાકી મારા સિવાય કોઈ છે ને રસ્તા ઉપર. તડકાની જો આ બોદામણીમાંથી બધા પાંદડા ખરી ગયા. અહીંયા 1-2 ના ઘઉં નીકળ્યા, બાકી તો ઘઉં નથી નીકળ્યા. આડી ઘઉંનું નામ લીધું તો મને યાદ આવ્યું કે ખેતરના ઘઉં પાક્યા કે નહીં. તેને જોઈ છે અહીં સાયા ઊભી. હું મને તો ક્યાંય જવા એમ નથી, તડકો છે તે. આપણે પાકી ગયા હવે. અહીં જે ખેડામેરમાં લીલા હતા એ પાકી ગયા. હવે 1-2 દીમાં કટર આવી છે, પછી કાઢવા. ફૂલ પાકી ગયા હાવ ઘઉં. હવે લાગે કે હોળી નજીક આવી ગઈ. તો આમ તડકો પડ્યો. ઉનાળાનો હવે ઉનાળાનો હવે મહેસૂસ થાય આમ કે આવ્યો. ઓહો, ટમેટીમાં એટલા બધી ટમેટી હુઈ ગઈ હાવ. આપણે કાકાના ઘરે પાકી જાય. વાવા વાવા. આપણી નારળીમાં ત્રોપા આવ્યા. ઉનાળો આવી જાય ને આપણે ઘેર બેહીને હવે પીવા થાય વાહણે પાડીને. આ સાડામાં લીંગરા આવી ગયા. સાડા નામ મને નથી ખબર, પણ લીંગરા મસ્તી ના આવે આમાં. આપણે પાડોશીના ખેતરમાં કટર આવી ગયું. ઓહો, એ ડમરો તો જો બોલે ઊભાતું નથી આવું. એવો ડમરો બોલે હો. ઓહો, એ કેવું નિરેતી આવ કટર ડમરો એમ ઉડે. પણ આ ભાઈને કંઈક ખોટ ખામી લાગે હતી કે ભાઈ જો લાગે ભાઈ. પછી ગમે એવું હોય કટર હેરખું હાલે. આપણો આ ભાઈ ગયો તો એ પાછો વળી ગયો ને વાઢે તો જો હાવ ઓછા હેઠા કૃષ્ણમાં વાઢે. આપણે ટાંકી ભરાઈ ગઈ ઘઉં કાઢવામાં. શ્યામ ટ્રેક્ટર લઈને આવી ગયો. આપણે ઘઉંની ટાંકી ભરાઈ ગયા. ઢોલવે કેમ બાકી ઘણો ઘણો લાઈટ મારી ભૂકી એવી ઉડ્યો હો. અને ગોલ ગોલ ફરતો પડે હેઠો દાણો. એમ થાય કે ઘણી વાર આમ દાણો એક ધારો પડી જ રાખે, બંધ જ ન થાય તો મજા આવી જાય. આહા, ટાંકી ઠલવાઈ ગઈ. તો હવે કટર બીજા ઘઉં બાકી છે કાઢવા જાહે. તો ઘઉં ચોખ્ખા સારા છે, નથી વાંધો. અને કચરો એટલું બધું નથી. તો તમે શ્યામપુરના ખીયામાં ઠોલીએ ઘઉં. જો આ ઘઉંની બીજી ટાંકી ભરાઈ ગઈ. શ્યામભાઈ માંથી ઉતારે ને હું અહીંથી ઉતારું. કેવો પડે બાકી હાવ આમ ગોલ ગોલ ફરે સ્પ્રિંગની ઘોડી.
કટરની ટાંકી હવે ઠલવાઈ ગઈ, ધીમે ધીમે બંધ થઈ ગયું. હવે જાહે થોડુંક હવે બાકી હશે તો. જો આકડેથી ઘવાય છે. એ આવી ગયા. જો આવી ગયા. કેમ બાકી ધરડો પડવાનો તો આ જોવાની મજા. મને હે ને આ ધરડો ટાંકે ઠલવે ને તો એ ધરડો જોવાની મજા આવે. મને ગમે બહુ. આમ પડતું હોય કેવો દાણો પડે એ આવે. એ ધીમે ધીમે બંધ થઈ ગયા. જો ટાંકી ઠલવાઈ ગઈ લાગે, પૂરી થઈ ગઈ. કેમ બેઠા બાકી એ બાપા દીકરો બે ઘઉંની ખુરશી કરીને બેઠા બાકી. ભાઈ સુરું હેરખું કરજે ને ઢોરાઈ જાય ઘઉં. ઘઉં નો ઢોરાવ દેતો નહીં. ધીમે 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 કર. જવા દે તું, જવા દે તને કઈ નથી કીધું. તો મિત્રો, જો તમને અમારો ઘઉંનો વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.